ઓમ નમઃ શિવાય. જય માતાજી મિત્રો. તો સ્વાગત છે મારો એક નવો વિડીયોમાં. તો આજ તો આપણે ગુંદાના અથાણા બનાવવાના છે. એટલે ગુંદા લઈ લઈએ અને થોડુંક મીઠું લઈ લઈએ. મીઠું એ માટે લેવાનું છે કે આપણે ગુંદાને 2 ફાડા કરીએ અને એમાં મીઠું નાખી અને આપણે ચીકેશ કાઢવાની છે. તો આમાં આપણે ઠળીઓ કાઢી લઈએ અને મીઠું નાખી અને ચીકેશ કાઢી લઈએ. તો બધાય ગુંદામાં આવી રીતના આપણે કરવાના છે. અને તમે આ સિઝનમાં ગુંદાના અથાણા કર્યા કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો. તો આપણા ગુંદા બધા એમાંથી ચીકેશ નીકળી ગઈ અને આપણે એમાં હળદર નાખી દઈએ ને મીઠું નાખવું તો નાખી શકાય ને ન નાખો તો પણ ચાલે, કેમ કે આપણે મીઠાવાળા કરેલા જ છે. ને આને સૂકવી દઈએ થોડીક વાર. ને આપણે તૈયાર મસાલો લેવાનો છે એટલે આપણે તૈયાર મસાલો ગોળ કરીને લઈ લીધો આવી રીતના. ને એક ઠામમાં આપણે કાઢી લઈએ અને એમાં તેલ નાખવાનું છે. તેલ આપણે ગરમ કરવાનું છે ને ઠરવા દેવાનું છે ને પછી જ નાખવાનું છે. ને બધાય ગુંદા આપણે આમાં નાખી દઈએ ને સારી રીતે મિક્સ કરી લઈએ. ને ચટણી મીઠું ને હળદર આપણે નાખવાનું છે એટલે નાખી લઈએ આપણે. અને તમારે ન નાખવું હોય તો તમે ન નાખી શકો, ને નાખવું હોય તો તમે નાખી શકો. તો આવી રીતના બધાય ગુંદા આપણે બનીને રેડી થઈ ગયા. સારી રીતે હલાવી લઈએ. તો આપણા ગુંદાના આથડું બનીને રેડી થઈ ગયું. આપણે સવાર સુધી રહેવા દઈશું. સવાર થયું એટલે આવું કંઈક થઈ જાય ગુંદું, એટલે આપણે કાઢી લેવાના છે એક બરણીમાં. તો આપણે બરણીમાં બધાય ગુંદા આપણે ભરી લઈએ ને સ્ટોર કરી લઈએ. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.